રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રૈયા રોડ ઉપર આવેલ એક આધાર કેન્દ્ર પરથી નકલી દસ્તાવેજોના આધારે આધાર કાર્ડમાં નામ અને સરનામા બદલવાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો। આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આધાર કેન્દ્રના 6 કર્મીઓને ઝડપી પાડ્યા। પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રૈયા રોડના આધાર કેન્દ્ર ખાતે બોગસ દસ્તાવેજોના આધારે આધાર કાર્ડમાં સુધારા કરી આપવામાં આવી રહ્યા છે। આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી 6 આરોપીઓની અટકાયત કરી હતી। ઝડપાયેલા આરોપીઓમાં 2 મુખ્ય ફિલ્ડ વર્કર બિપિન અને જુગેશ જે ગ્રાહકો શોધી લાવવાનું કામ કરતા હતા। પોલીસે 6 આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી કુલ 58 બનાવટી દસ્તાવેજો કબજે કર્યા। બ્રાન્ચે આ કૌભાંડમાં અન્ય કેટલા બનાવટી દસ્તાવેજોના ઉપયોગ કરવામાં આવ્યા છે અને કેટલા લોકોના આધાર કાર્ડમાં ફેરફાર કરાયા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી। આ કૌભાંડનું મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે। રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડામોર અને પીએસઆઈ ચુડાસમાની ટીમને તેવી માહિતી મળેલ હતી કે જે આધાર કાર્ડ જે લોકોને પોતાના નામો ને બધું ચેન્જ કરાવવું હોય, કંઈ પણ એની અંદર ચેન્જીસ કરાવવા હોય, અપલોડ કરવાનું જે થાય ડોક્યુમેન્ટ્સ એવું બધું, તો તે કામગીરી માટે થઈને એક શિવમ ઇન્ફોટેક કરીને જન સુવિધા કેન્દ્ર એક ચલાવવામાં આવતું હતું 2 લોકો દ્વારા, જે સાર્થક અને ધનપાલ નામના બંને ઇસમો હતા। અને તે લોકો આ જે જન સુવિધા કેન્દ્ર ચલાવતા ત્યાં અમુક પર્ટિક્યુલર ફીઝ લઈને, જે 300 થી લઈને 500 રૂપિયા સુધીની ફીઝ લઈને આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેનું આખી કામગીરી કરતા હતા। પરંતુ આ કામગીરીની સાથે સાથે તે લોકો જે લોકો પાસે પોતાના આધાર કાર્ડમાં નામ ચેન્જ કરાવવા માટેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે એ પ્રોપર ન હોય તો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે તે બનાવટી ઊભા કરતા હતા, જેમાં મુખ્યત્વે પાન કાર્ડ, પછી જન્મનું પ્રમાણપત્ર છે, મેરેજ સર્ટિફિકેટ છે, ગેઝેટ છે। આ 4 પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને ડિજિટલાઇઝ કરી પછી તેને એડિટ કરે અને એડિટ કરી તેની અંદર નામ ચેન્જ કરે અને એને પછી આધારની વેબસાઇટ ઉપર અપલોડ કરી તેના આધારે આધાર કાર્ડની અંદર નામ ને એવું બધું ચેન્જ કરીને ફેક આધાર કાર્ડ્સ બનાવતા હતા। આ સમગ્ર કૌભાંડની અંદર 2 લોકો બિપિન અને જુગેશ જે છે એ ફિલ્ડ જોબમાં ટાઈપ્સનું હતું કે જેના દ્વારા એ લોકો આ પ્રમાણેના ગ્રાહકો શોધી લાવતા હતા। અને રવિ અને હરેશ નામના 2 કમ્પ્યુટર ઓપરેટર્સ હતા કે જે આ પ્રમાણેના જે ડોક્યુમેન્ટ્સ જે છે એને ક્યાંક ને ક્યાંક બનાવટી બનાવવા માટે થઈને ફોટોશોપ અને અન્ય સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા। હાલ આ 6 આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવેલ છે। અત્યાર સુધીમાં ટોટલ આવા 58 અલગ અલગ બનાવટી ડોક્યુમેન્ટ્સ આપણને મળી આવ્યા છે તેમની પાસેથી। તે ઉપરાંત ભૂતકાળમાં કેટલા બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે તેની પણ તપાસ હાલ શરૂમાં છે। જે કમ્પ્યુટર અને બીજી અન્ય પ્રિન્ટર અને અન્ય એવી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સનો યુઝ એ લોકો કરતા હતા તે પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કબજે કરવામાં આવેલ છે। એ લોકો આ જન સુવિધા કેન્દ્ર જે છે એ ઓથોરાઇઝ રીતે ચલાવતા હતા અને એની અંદર જેન્યુઇન કામ પણ થતું હતું ને એની સાથે સાથે આ પ્રમાણેનું આખું બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી બનાવટી આધાર કાર્ડ બનાવવાનું પણ તે લોકો કામ કરતા હતા। કેટલા સમયથી કરતા? આ લોકો જે છે એ 500 થી 700 રૂપિયા લઈને છેલ્લા 1.5 વર્ષ નો સમયગાળો છે ત્યારથી શરૂ કર્યું હતું, જેમાં બનાવટી કામકાજ જે છે છેલ્લા 3 મહિનાથી તે લોકો શરૂ કરેલું। અત્યાર સુધીમાં કેટલા કામ બનાવટી બનાવ્યું છે એનો અંદાજ? અત્યારે સુધીની તપાસમાં 58 ડોક્યુમેન્ટ્સ અમને મળી આવ્યા છે। એ ઉપરાંત બીજું તપાસ દરમિયાન ખ્યાલ આવશે કે કેટલા બનાવટી ડોક્યુમેન્ટ એ લોકો ટોટલ 500 થી 700 રૂપિયામાં આ કામ કરી દેતા। એ હવે તપાસનો વિષય છે કે અન્ય કોઈ જગ્યાએ કરતા કોઈ એમની બીજી બ્રાન્ચ ઓફિસ છે કે કેમ, એ આગળની તપાસમાં પણ પાછળનું મુખ્ય કારણ શું હતું આ રીતે ચેડા કરવાનું? આ જે છે પૈસા કમાવા માટે થઈને, કારણ કે કોઈ પણ સામાન્ય નાગરિક છે આમ જોવા જાવ તો તમે આધારની વેબસાઇટ ઉપર તમારા પોતાના નામની અંદર કે એડ્રેસમાં કંઈ પણ ચેન્જીસ કરાવવા હોય તેના જે ઓથોરાઇઝ ડોક્યુમેન્ટ્સ છે, ડિજી લોકર છે, એ બધાનો યુઝ કરીને તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી કોઈ પણ નાગરિક 50 રૂપિયામાં આ કામ કરી શકે છે। પરંતુ ઘણા લોકો આ વસ્તુ એમને ફાવતી ન હોય એટલે આ લોકો એમને મદદ કરતા અને પછી એના 10 ગણા રૂપિયા એ લોકો એમની પાસેથી લેતા અને પૈસા કમાતા। આ જે આરોપીઓ જે છે આપણા એ તમામ જે છે એ રાજકોટ શહેરની અંદર જ તે વસવાટ કરતા હતા। એડ્રેસ તમામના અહીંના છે અને જે બનાવવા માટે થઈને આવતા હતા એ અલગ અલગ જગ્યાએથી આવતા હતા, અલગ અલગ જિલ્લાઓમાંથી આવતા હતા। કોઈને પોતાના સરકારી ડોક્યુમેન્ટ્સ જે કંઈ પણ અપલોડ કરવાના હોય તે ઘણીવાર એવું થતું હોય કે નામ ચેન્જ કરવું હોય તો જે સરકારી ડોક્યુમેન્ટ તમારે એમાં અપલોડ કરવા હોય એમાં પણ અમુક ચેન્જીસ તમારે કરાવવા પડે। ત્યારબાદ એ ચેન્જ થયેલું નામ હોય એ તમે અહીંયા આધાર કેન્દ્રમાં આપો પછી આધાર કાર્ડમાં ચેન્જ થાય।
તો એ જે સરકારી ડોક્યુમેન્ટ્સમાં ચેન્જ કરવાનો એ આ લોકો બનાવટી રીતે કરી નાખતા હતા, ઓથોરાઇઝ રીતે નહોતા કરતા, બનાવટી રીતે કરાવીને પછી આધાર કાર્ડની અંદર નામ ચેન્જ કરી આપતા. સર, અગાઉ એવું પણ સામે આવ્યું છે કે એ તપાસ હાલ શરૂમાં છે કે સંપૂર્ણપણે ફેક આધાર કાર્ડ એ લોકોએ બનાવ્યા છે કે કેમ, તો એ પણ તપાસનો વિષય છે. ભવિષ્યમાં આગળ તપાસ દરમિયાન ખ્યાલ આવશે તો અમે આપને જાણ કરીશું. સર, આવી અન્ય જગ્યાઓ પણ આ પ્રકારની કામગીરી થતી હોય છે, ત્યાં આપણે તપાસ કરી છે કે હવે કરવાના છે? અમને બાતમી મળશે અને આપ સૌ લોકોનો સહકાર મળશે અને જનતા તરફથી કોઈ એવી માહિતી મળશે તો 100% ત્યાં પણ રેડ કરીશું. હાલ આ 6 આરોપીઓ છે, આગળ તપાસમાં બીજા કોઈ આરોપીના નામ ખુલશે તો તેઓની પણ સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.